ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। આજે આપણે સ્વાધ્યાયની અનિવાર્યતા, માનવીનું મન કોરા કાગળ કે ફોટોગ્રાફની પ્લેટ જેવું છે, જે પરિસ્થિતિઓ, ઘટનાઓ અને વિચારણા તેની સમક્ષ આવે છે તેની જ અસર અંકિત થતી જાય છે અને મનોભૂમિ એવી જ બની જાય છે। મનુષ્ય સ્વભાવત ન તો બુદ્ધિમાન છે ન તો મૂર્ખ છે, નથી ભલો કે નથી ખરાબ। ખરેખર તો તે બહુ જ સંવેદનશીલ પ્રાણી છે, નજીકની અસરને ગ્રહણ કરે છે અને જેવું વાતાવરણ મગજની સાથે છવાયેલું રહે છે એવા ઢાંચામાં જ તે ઢળવા લાગે છે। તેની આ જ વિશેષતા પરિસ્થિતિઓની ઝટપટમાં આવીને ક્યારેક અધપતનનું કારણ બને છે તો ક્યારેક ઉત્પાદનનું। તો આગ્રા જિલ્લામાં ખદોલી ગામની નજીક શિકારીઓએ વરુ માર્યો અને તેમના ટોળામાંથી એક 6 વર્ષના બાળકને પ્રાપ્ત કર્યો। માદા વરુએ આ બચ્ચાને ક્યાંકથી ઉઠાવ્યું હશે અને તેને નુકસાન ન કર્યું, પણ તેને પોતાનું દૂધ પાઈ પાલન પોષણ કર્યું। જ્યારે તે બાળકને પકડ્યું તો વરુની જેમ 4 પગે ચાલવા માંડ્યો, બોલવા માંડ્યો, અખાદ ખોરાક ખાવા માંડ્યો, જે વરુ ખાય એવું જ ખાવા માંડ્યો। સર્વત્ર આ જ સિદ્ધાંત લાગુ પડે છે। પોતાની મૌલિક પ્રતિભા લઈને તો કોઈક વિરલા જ જન્મે છે। સામાન્ય રીતે પરિસ્થિતિઓ સામે આવે તે જ વિચારો આકાંક્ષાઓનું સર્જન કરે છે। તે જ આધારે વ્યક્તિત્વનો અનેક કાર્યક્રમ ઢળાઈ જવા લાગે છે। વિચારોને ઉચ્ચતર ઉપર ઢાળવા તે માનવીય વિકાસની આધારભૂત આવશ્યકતા છે। પ્રાચીન કાળમાં સમુદ્ર વ્યક્તિ પણ પોતાના બાળકોને પ્રગાઢ વન પ્રદેશમાં ઋષિઓની પાસે ગુરુકુળમાં શિક્ષણ માટે મોકલતા હતા। આમ તો ભણવા માટે નોકર શિક્ષકને રાજમહેલમાં પણ રાખી શકાય, પણ પરિકૃત વાતાવરણમાં રહેવાને કારણે મનોભૂમિનો લાભ એ મહાન વ્યક્તિના સાનિધ્યમાં મળી શકતો હતો। તેથી દરેક વિવેકવાન સત્સંગનો લાભ ઉઠાવવા અને માત્ર બાળકોને જ નહીં, સવાય પોતે પણ ઋષિકુળમાં જતા, તીર્થયાત્રા, વનવાસ, વાનપ્રસ્થાન વગેરે નિમિત્તે તે વાતાવરણમાં રહેવાનો પ્રયત્ન કરતા। તેથી પ્રાણ પ્રવાહી પોતે પણ પ્રભાવિત થઈ રહે। એક બાળકને દેશના ખૂબ મોટા નેતા બનવાની ઈચ્છા હતી, પરંતુ કેવી રીતે બની શકાય એ વાત સમજવામાં આવતી ન હતી। એક દિવસ ફ્રેન્કલિનની આત્મકથા વાંચતી વખતે તેણે જ્ઞાન પ્રાપ્તિનું મહત્ત્વ વાંચ્યું। બાળક તે દિવસેથી જ સ્વાધ્યાયમાં અનુપૂર્વક જોડાઈ ગયો અને પોતાના મગજમાં જ્ઞાનનો વિશાળ ભંડાર એકઠો કરી લીધો। આ જ બાળક એક દિવસ અર્જેન્ટિનાનો રાષ્ટ્રપતિ બન્યો। તો નામ હતું ડોમિંગો ફાસ્ટીનો સાર્મિન્ટો। તો આ છે સ્વાધ્યાયનું પરિણામ। તો ખરેખર કલંક ઘાટી પર એક 100 અંગ્રેજો
આ છે સત્સંગનો પ્રતાપ. જોજો, કલંક ઘાટી પર 100 અંગ્રેજો સામનો આઝાદ હિન્દ સેનાના કુલ 3 જવાન કરી રહ્યા હતા. સમાચાર આવ્યા કે 100 સૈનિકો પાછા ખસેડી લેવામાં આવે. સુભાષચંદ્ર બોઝને સમજમાં ન આવ્યું કે શું કરવું જોઈએ. જ્યારે પણ કોઈ આવો અવસર આવતો ત્યારે તેઓ પુસ્તકની શરણમાં જતા. વિવેકાનંદનું પુસ્તક ખોલીને વાંચવા લાગ્યા તો એક જ જગ્યાએ લખવામાં આવ્યું હતું કે માથા પર સંકટો વાદળો ઘેરાઈ રહ્યા હોય ત્યારે પણ ધીરજ ન ગુમાવવી જોઈએ. બસ સુભાષચંદ્રને માર્ગદર્શન મળી ગયું. તેમણે 3 સૈનિકોને આદેશ આપ્યો કે ટકી રહેવું, પાછા હટવું નહીં. અંગ્રેજોની ટુકડી લાગ્યું કે અહીંયા હિન્દ સેનાનો ભારે કાફલો છે, તેથી તેઓ ચોકી છોડીને ભાગી ગયા. આ જ છે સત્સંગ વાંચવાના પુસ્તકનો પ્રભાવ. તો ખરેખર પ્રાચીન કાળમાં ઋષિ લોકો પણ પોતાના બાળકોને ઋષિઓની પાસે ગુરુકુળમાં સારું શિક્ષણ માટે મોકલતા હતા. આમ તો આપણા માટે શિક્ષકને રાજમહેલમાં પણ રાખી શકાય, પણ ઘરના વાતાવરણને કારણે મનવશ ન રાખી શકાય. તેથી દરેક વિવેકવાન સત્સંગનો લાભ ઉઠાવતા હતા. તેથી તે પ્રમાણિક થઈ જતા, કારણ કે મન કોરા કાગળ જેવું સાફ હોય છે. તેથી જ્ઞાન જલ્દી ઉતરે છે. જાતે કામ કરવું પડે છે, તેથી સંસ્કારો આવે છે. સમય પર સ્નાન કરવું પડે છે. કપડાં જાતે ધોવા પડે છે. ઝાડુ લગાવવું પડે છે. વગેરે કામ જાતે ગુરુકુળમાં કરવું પડે છે. જીવતા જ્ઞાની વડે આત્માજ્ઞાન પ્રાપ્ત થતું હતું. ગીતાનું જ્ઞાન અર્જુનને જ શું લાભ શ્રી કૃષ્ણએ દીધો નથી. તે જ્ઞાન કરોડો અબજો મનુષ્યને જ્ઞાન પ્રાપ્ત થયું છે. તેથી લોકોને આળસ છોડી સ્વાધ્યાય નિત્ય સાંભળવો જોઈએ. વળી લોકોએ એક સંતને પૂછ્યું, આપને અત્યારે સ્વર્ગમાં જવાનું થાય તો તમે શું તૈયારી કરશો? ઇમર્શન સંત બોલ્યો, સૌથી પહેલાં મારા બધા પુસ્તક બાંધી લઈશ, જેથી સ્વર્ગમાં બધો સમય નકામો ન જાય. લોકમાન્ય તિલકને એક મિત્રે પૂછ્યું કે આપને નરકમાં જવું પડે તો શું કરશો? તેમણે જવાબ આપ્યો, મારી પાસે પુસ્તકો પણ લઈ જઈશ, જેથી સ્વાધ્યાય વડે નરકને પણ હું સ્વર્ગ બનાવી દઈશ. આજે લોકો વાસી સડેલી પૌરાણિક કથાઓના ગ્રંથો જ લોકો ધર્મગ્રંથ માની બેઠા છે, જે જૂની સ્વાધ્યાયની જરૂરી છે. સ્વાધ્યાય માટે જ લોકોના ગુણ કર્મ સ્વભાવ સુધરે છે, તો બધા જ સુખી થાય છે. જ્ઞાની ઋષિ દઈ શકે છે. જ્ઞાની ઋષિ જ્ઞાન દઈ શકે છે અને સ્વાધ્યાય કહેવાય છે. સ્વામી રામતીર્થ રસ્તામાં એક પુસ્તક વાંચતા જઈ રહ્યા હતા. એક દિવસ એક મનુષ્ય ટોક્યા કે મહારાજ, આ કોઈ પાઠશાળા થોડી છે. ઓછામાં ઓછું ચાલતી વખતે તો પુસ્તક બાજુ પર રાખો. તો સ્વામીજી બોલ્યા, ભાઈ, આખો સંસાર જ મારી પાઠશાળા છે. બતાવો આમાં ક્યાં પુસ્તક મૂકું અને ક્યાં વાંચું. ખાસ કહેવાની જરૂર વાત છે કે યુગ નિર્માણ યોજનાનો પ્રાચીન નવીનતા માટે આ પુસ્તક બનાવેલ છે. સૃષ્ટિની શરૂઆતમાં ચાલ્યા આવતા સનાતન પ્રભુનું જ્ઞાન ઉપયોગી એવું સ્વાધ્યાયને માટે સસ્તું અને નાનું આ પુસ્તક છે. તેથી જ બીજા પુસ્તકોથી 1000 ગણું વધુ સારું છે, જેણે વ્યક્તિ અને સમાજના વિકાસ માટે વાંચી દિશાઓ બતાવી શકે એવું આ સ્વાધ્યાય માટેનું ઉપયોગી સાહિત્ય ભાગ્ય જ બીજે ક્યાંથી ઉપલબ્ધ થશે. જે કાંઈ
શ્રેષ્ઠ સાહિત્ય આ સંસારમાં ઉપલબ્ધ છે તો ફૂલોનો અર્ક મધુર મધ જ તેને કહેવામાં આવે તો તેમાં કાંઈ જ અતિશય સંયોગયુક્ત નથી. ઉચિત એ થશે કે આપણે ખોટું દિશા દર્શન કરનારી જુદા જુદા પુસ્તકો વાંચવાને બદલે સ્વાધ્યાયને માટે યુગ નિર્માણ સાહિત્ય આ પસંદ કરીએ અને તેને વાંચવાનો કામ નિત્ય કર્મની જેમ પોતાની દિનચર્ચામાં સ્વાષ્ટિક કરી લઈએ તો કોઈ પણ મનુષ્યને પ્રગતિ કરવી છે તો જેવું અન્ન તેવું મન બને છે, જેથી શ્રદ્ધા તેવું જ્ઞાન થાય છે. તો ખરેખર જ્ઞાન માટે હું તમને પાના નંબર 137 ખાલી 37 બ્રાહ્મણ પરમાત્માને ઓળખાવે તે બ્રાહ્મણ કહેવાય છે. બ્રાહ્મણ કોને કહેવાય છે? જેના ગુણ કર્મ સ્વભાવમાં શ્રેષ્ઠતા છે તથા લોક કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પણ કરે છે તેને જ બ્રાહ્મણ કહેવાય છે. બ્રાહ્મણ કોઈ પણ કુળમાં કે જાતિ માત્ર જન્મ લેવાથી જ કોઈ બ્રાહ્મણ થઈ જતો નથી. આ રઘુર્વેદ 7 શ્લોક 103-8 શ્લોકમાં પુરાવો છે. બ્રાહ્મણ તે જ છે જે શાંત, તપસ્વી અને યજમાનશીલ હોય. જેમ વર્ષ દરમિયાન ચાલતા યજ્ઞમાં સંતાનો મંગળવાળી ધવનીના શબ્દો કરે છે, મંગળવાળા શબ્દોની ધવની કરે છે, તેવા અવાજ તો દીડકા પણ કરે છે. જેઓ સવાય પોતે જ્ઞાનવાન હોય, જે લોકો ભૂલા પડેલા છે તેને નિરાકાર પ્રભુનું જ્ઞાન આપી સાચા રસ્તે લઈ જાય છે, એવા મનુષ્યને જ બ્રાહ્મણ કહેવાય છે. ફક્ત બ્રાહ્મણના કુળમાં જન્મ લેનારા બ્રાહ્મણ નથી. જે ચોર, બદમાશ, લપટ, દુરાચારી, કપટી હોય છે. વેદોનો દિવ્ય સંદેશો પાના નંબર 22માં આ પુરાવો છે. તો શ્રી રામ શર્મા આચાર્યના પુસ્તકમાંથી આ લીધેલું છે. તો ખરેખર નિરાકાર પ્રભુ સર્વત્ર હાજરી હોવાનું સ્વીકાર કરી લેવાથી માનવીના આત્માબળમાં વધારો થાય છે. તેને હંમેશા પોતાના હૃદયમાં નિરાકારના દર્શન થતા રહે છે. આપણે આત્મા જ તે પરમપિતા પરમાત્માનો જ સૂક્ષ્મ અંશ છે. તેનાથી જ આ શરીરમાં ચેતનાનો પ્રવાહ વહે છે. તે શક્તિનો અખૂટ ભંડાર આપણા પોતાનામાં જ હજૂર છે. પાના નંબર 10-11 વેદના દિવ્ય સંદેશોથી અનેક લોકો જુદી જુદી રીતે ભગવાનની પૂજા ઉપાસના કરે છે, અનુષ્ઠાન કરે છે, કર્મકાંડ કરે છે. તેમ છતાં તેઓ હંમેશા દુઃખી રહે છે. તેનું કારણ એ છે કે તેમની ભાવના હંમેશા સ્વાર્થ અને ખોટી હોય છે. પરમાત્માના ન્યાયની દૃષ્ટિએ આ કર્મકાંડ માત્ર દેખાડો છે કે છળકપટ છે અને તેને દંડ કરવો યોગ્ય છે. તેને દંડ દેવો જોઈએ. વેદોના દિવ્ય સંદેશા પાના નંબર 12માં પુરાવો છે. જે જળ પૂજાઓ છોડાવે તે બરાબર છે. તો મનુષ્ય નામ મંત્ર છૂટે તો જ પરમાત્માને પામે છે. મનુષ્ય ભૌતિક વસ્તુની ઘણી જ પ્રગતિ કરી હોવા છતાં તે પોતાના આત્માજ્ઞાનમાં હજુ અધૂરો છે. તો આત્માજ્ઞાન માટે નામ, મંત્ર કે રૂપને જોડવું નથી. આત્માજ્ઞાની માટે કોઈ શપથની જરૂર નથી. પરમાત્મા પ્રાપ્ત કરવા માટે મુખેથી કોઈ જપવાની જરૂર નથી. ભક્તિ કરવા માટે જે 4 વાણી
બતાવેલી છે. પરા પછતી મધ્યને વેખરી આ ચારે વાણીની જરૂર નથી. 52ની બહાર જવું છે અને મૂળ પ્રકૃતિ એટલે કે સત્વ, રજસ અને તામસ આ 3 ગુણવાળી માયા, તેને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ કહેવાય છે. આ બુદ્ધિ, મન, અહંકાર, 5 વિષયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 મહાભૂતો, આ 24 તત્વ જડ છે. તેના વડે જે વેર, ઈર્ષા વગેરેથી હૃદય મેલું થાય છે. ગીતા અધ્યાય 13 શ્લોક 6 થી 7માં પુરાવો છે. જે ઈચ્છા, વેર વગેરેથી જડતા આવે છે. અહંતા, મમતા અને મનના ગુણો છે. જૂઠ, નિંદા અને કઠોરતા એ વાણીના ગુણો છે. ચોરી, વ્યભિચારી, હિંસા એ શરીરના ગુણો છે. આ ખરાબ ગુણોને છોડવા માટે, હૃદયને પવિત્ર કરવા માટે ગંગા, યમુના અને સરસ્વતી એટલે કે ઈંગલા, પિંગલા અને સુક્ષમણા પ્રાણાયામથી આત્મા પવિત્ર થાય છે. આ અભ્યાસ સૌને પરમાત્મા પ્રાપ્ત કરવા માટે છે. પણ નામ, મંત્ર કે રૂપને જોવું તો તેવા તરંગો બને છે. તે ફરી બીજા જન્મમાં ભોગવા પડે છે. પણ આપણે પોતાના ચેતન આત્માના તરંગો બનાવવાથી સર્વેના રોગ મટે છે. એ માટે આપણને શુદ્ધ શ્વાસની જરૂર પડે છે. તો શુદ્ધ શ્વાસ કોને કહેવાય છે? જ્યારે આપણે નામ, મંત્ર કે રૂપને છોડી દેશું ત્યારે શુદ્ધ શ્વાસ થાય છે. તે સ્થૂળથી સૂક્ષ્મ, સૂક્ષ્મથી સૂક્ષ્મ પરમપિતા પરમાત્મા સુધી પહોંચવું છે. તે પરમાત્માને પામવા છે ત્યારે કોઈ પણ ઇન્દ્રિયોની જરૂર નથી. તો શરીરમાં, નાભીમાં પરમાત્માને જાણવા છે તો ભૂતકાળ, ભવિષ્યકાળને છોડી વર્તમાનમાં જ શરીર, આનંદ, નાભીમાં જ વધુને વધુ સ્થિત થવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. બહારના ભોગોને છોડીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ પર વંશ કર્યા છે, જેના ઈચ્છા, ભય અને ક્રોધ નાશ પામ્યો છે, એવો જ સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે. તે સદા મુક્ત છે. ગીતા અધ્યાય 5 શ્લોક 27-28માં પુરાવો છે. તો આપણે ધન સુધી પરમાત્માનું જ્ઞાન થાય છે. ધનની શુદ્ધિથી પરમાત્માનું જ્ઞાન થાય છે. તો ધન શુદ્ધિ કરતાં શ્રેષ્ઠ છે. બધી જ પ્રકારની સિદ્ધિઓમાં ન્યાય નીતિથી કમાયેલું ધન શુદ્ધ છે. માટી અને પાણીથી શુદ્ધ થયેલો શુદ્ધ નથી. જો પવિત્રતા નથી તો બધું જ વ્યર્થ છે. મનુસ્મૃતિ પાના નંબર 113 શ્લોક 106માં પુરાવો છે. તો શરીરની શુદ્ધિ સાત્વિક આહારથી થાય છે. ક્ષમાથી માફ કરવાથી બીજાનું જ્ઞાની શુદ્ધિ થાય છે. દાનથી પાપ કર્મની શુદ્ધિ થાય છે. છાના પાપ કરનાર જપથી અને વેદ જ્ઞાનની ઉત્તમ તપથી શુદ્ધ થાય છે. નદી પ્રવાહના વેગથી શુદ્ધ થાય છે. મન બગડે છે રજોગુણવાળી દૂષિત સ્ત્રીથી થાય છે ને ઉત્તમ ત્રણેય વર્ણના સંન્યાસથી પવિત્ર થાય છે. શરીરના અવયવો જળથી શુદ્ધ થાય છે. મન સત્યથી શુદ્ધ થાય છે. જીવાત્મા વિદ્યા અને તપથી શુદ્ધ થાય છે. બુદ્ધિ પરમાત્માના જ્ઞાનથી શુદ્ધ થાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 113 શ્લોક 107-109માં પુરાવો છે. ધન વધારવાથી સંસ્કાર ચાલ્યા જાય છે. કારણ કે ધન વધે તો અહંકાર આવે છે. તે અહંકારથી લોભ વધે છે. અને જો શુદ્ધ ધનથી 14 પાપો થાય છે. ચોરી, હિંસા, અશુદ્ધ. જો અશુદ્ધ ધનથી 14 પાપ થાય છે. ચોરી, હિંસા, જૂઠ, જુગાર, દારૂ, વ્યભિચાર, ઈર્ષા, અવિશ્વાસ, શત્રુતા, ભેદભાવ, કામ, ક્રોધ, આ મદ વગેરે મતલબ વધુ ધનથી થાય છે. તો પથ્થરની
ધનથી પથ્થરની મૂર્તિ ખરીદી શકો છો, પણ સાચા પરમાત્મા મળે નહીં. ધનથી તમે ભલે મનોરંજન પ્રાપ્ત કરી શકો છો, પરંતુ આનંદ નહીં. ધનથી તમે ભલે પુસ્તક ખરીદી શકો છો, પણ બુદ્ધિ નહીં. ધનથી તમે ભલે સુંદર પાત્ર મેળવી શકો છો, પરંતુ સજ્જનતા નહીં. ધનથી તમે ભલે રોટી ખરીદી શકો છો, પરંતુ સાચી ભૂખ નહીં. ધનથી તમે ભલે મકાન મેળવી શકો છો, પરંતુ પરિવાર સાચાનો પ્રેમ નહીં. ધનથી તમે ભલે ઈશ્વરવી મેળવી શકો છો, પરંતુ સંસ્કૃતિ નહીં. ધનથી તમે ભલે દવા ખરીદી શકો છો, પરંતુ સારી તંદુરસ્તી સ્વાસ્થ્ય નહીં. ધનથી તમે ભલે સાધના ખરીદી શકો છો, પરંતુ સેવા શુશ્રૂષા નહીં. ધનથી તમે ભલે સુંદર વસ્તુ ખરીદી શકો છો, પરંતુ સૌંદર્ય નહીં. રાષ્ટ્રનું કલ્યાણ કરવું હોય અને એક જ પરમાત્માને ઓળખવા હોય, એકને માનવા હોય ને એક પોતે જ બદલો તો યુગ બદલાશે. હું સુધરીશ તો આખું યુગ સુધરશે. તો છોકરાને ધનની સાથે ધ્યાન શીખવો. આપણે છોકરાને બચપણથી ધન, પૈસા, ગાડી, બંગલા, મોબાઈલ, ટીવી જેવી જળ વસ્તુ ભેગી કરવાનું જ શિક્ષણ દઈએ છીએ. તે બાળકો મોટા થઈ તેવી જ જળ વસ્તુના સાધનો ભેગા કરવામાં કે જોવામાં જ રહે છે. વિચાર્યું છે કે સાધનો અને સમાધિમાં ફરક શું છે તે જાણો. પહેલું કે તેવા સાધનોથી સગવડો વધે છે, સગવડોથી ભય વધે છે, ને તે ભયથી રોગ થાય છે, તે રોગથી શરીરમાં કમજોરી આવે છે, તેથી ગુલામી વધે છે, તેથી ટેન્શન વધે છે. તે ટેન્શન જે આપણે કિંમતી સમય શરીરથી જીવનનો ઉપયોગ ખરેખર કરતાં આવડતો જ નથી. તેથી 10થી 100 વર્ષમાં ખાલી પૂજા, પ્રાર્થના, માળા, મંત્ર, ભજન બોલવા કે ગાવામાં કે તીર્થ યાત્રા, દેશ વિદેશ ફરવામાં કે મનોરંજનમાં કે સમાજ સેવા વગેરેમાં રહેવાથી તે અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થ વધે છે. તેથી જે આપણું કિંમતી શરીર વડે કિંમતી સમયનો બગાડીએ છીએ, તો ધ્યાન કરવાથી શું લાભ થાય છે તે જાણો. ધ્યાનથી ઓજસ અને આભામંડળ વધે છે, તેથી સાહસ વધે છે, તેથી ઉન્નતિ થાય છે, તેથી આત્માબળ વધે છે, તેથી શક્તિ વધે છે, તે શક્તિથી મુક્તિ મળે છે, તે મુક્તિથી આનંદ, પરમપિતા પરમાત્માનું જ્ઞાન થાય છે, તેથી સમય સફળ થાય છે. તેથી અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થ છૂટે છે. તે 10થી 100 વર્ષમાં બહુ જ સારા કર્મોમાં સમયથી જીવનમાં વિકાસથી આગળ નીકળે છે. તે પછી ભલે ઈશ્વરમાં કે ઈશ્વરના ધ્યાનમાં રહે, કે ભલે ઘરનું કામ કરવામાં રહે, કે ધર્મમાં આગળ નીકળે છે. તેથી તે જ્ઞાન વડે મોક્ષ મળે છે. કે બ્રહ્મજ્ઞાનીના જિજ્ઞાસા જાગે છે, તો સવારે સૂર્ય ઉગે પહેલાં 1.5 કલાક કે ઉઠીને ધ્યાન, પ્રાણાયામ, યોગાસન કરી સૂર્ય ઉગે પછી 1.5 કલાકે નાસ્તો કરો. તેમાં દેશી ગોળનું પાણી પીવું. જેને ડાયાબિટીસ છે તેને નથી પીવું. બીજું કે દૂધી, ફળ, ઋતુના તલ, સૂરજમુખીના બીજ, વરિયાળી, અળસી, મેથી દાણા 1 ચમચી લો. 5 બદામ, 3 અખરોટ, 15 મુનકા દ્રાક્ષ, સર્વેને ફણગાવીને મગ ફણગાવી, ચણા ફણગાવી 50 ગ્રામ લો. નાળિયેર લો. રાંધેલું લેવું નથી તો ધ્યાન લાગશે, પરંતુ જીવહિંસા, ચોરી, વ્યભિચાર, દારૂ, જુગાર કે દેવી દેવતાની મૂર્તિની પૂજા કરવી નથી. તો આ છોકરાને આવી ભલામણ દો અને સમજાવો. આ સ્વાધ્યાયની ઘણી જ અનિવાર્ય જરૂરી છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું.
એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.